સાહેબ 5 વર્ષ થયા. મને ખાસ યાદ છે કે નેતાજી અમારા ઘરે આવ્યા હતા. ચા પાણી પીધો, લાટ ઘડી બેઠા, બધાને આશ્વાસન આપ્યું. અમને ખૂબ કીધું કે ભાઈ તમારે કાળી રાતે કાંઈ પણ કામ પડે તો તમારે કાળી રાતે ફોન કરજો, હું હાજર રહીશું. સાહેબ અમે દિવસે ઘણીવાર ફોન કર્યા, એણે ઉપાડ્યા નહીં. કારણ કે ભૂલ એની નહોતી, ભૂલ અમારી હતી. કારણ કે એણે કાળી રાતનું કીધું ને આપણે દિવસે કંઈ થોડા ઉપાડે. એટલે 5 વર્ષ થયા તો 5 વર્ષ આવ્યા ને હવે તો એ ખૂબ પ્રગતિ કરી ગયા. આ વખતે એ નહીં આવે. તો હાલો મિત્રો, આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું તમારો મિત્ર દેવદત્ત આહિરને હું જોડાઈ ગયો આપણી પોતાની ઘરની વાડીમાંથી. અને થોડીક રાજકારણ અને ચૂંટણી વિશે વાત કરી. જો કે આપણે રાજકારણમાં રસ નથી, પણ અત્યારે માહોલ એનો જામેલો છે તો ખેડૂતો માટે કંઈક બોલવું જરૂરી છે અને બોલવું જ જોઈએ. કારણ કે આપણે મતદાન સંપૂર્ણ રીતે મતદાન તો કરવું જોઈએ. કોને દેવો કોને નહીં એ બધાનો પોતપોતાનો વિષય છે. એમાં તો નોટાનો પણ ઓપ્શન આવે, તમને કોઈ પસંદ હોય તો નોટાનો. બાકી મતદાન ફરજિયાત કરવું જોઈએ, એ એક વસ્તુ છે. અને વાત હું એ કરતો હતો મિત્રો કે રાજકારણ તો રાજકારણ છે ભાઈ. આજ સુધીમાં કોઈ રાજકારણીએ મારા દીકરાએ ખેડૂતની વાડીએ આવીને ખેડૂતને એમ નથી પૂછ્યું કે તમારે કાંઈ વધે. હા હો પારો આપણે શું વધે, આપણે વધી. એટલે કહેવાનું હતું એમ કે એ લોકોને બધાને વધે એટલે એને આપણી કાંઈ પડી છે નહીં. કારણ કે ખેડૂતોને વાહર ખાવાનો અને કુદરતી માર, આર્થિક માર, બધી વસ્તુનો શેલો માર આવે એ ખેડૂતો માથે આવે. અને ખેડૂતની વેદના છે. નહીં એવોય નથી કે ખેડૂત આવ ખોટમાં, પણ બને એટલો જે બીજા બધા જેટલો બધા ધંધામાં નફો કરે છે એના કરતાં તો કેટલાય ગુનો ખેડૂતનો જે ગ્રોથ છે એ નીચો છે અત્યારે હાલ. કારણ કે આના અંદર એટલા બધા ખર્ચા કરે અને વાતાવરણ વાતે હાશી ભાઈ, વાતાવરણ જ એટલું બધું પ્રદૂષિત ને ખરાબ થઈ ગયું. ઋતુ બે ઋતુ રહે અને વાતાવરણમાં એટલો બધો ફારફેર છે. તો હવે એમાં તો કાંઈ રાજકારણીઓ બિચારા ન કરીએ કે યાને શરદી થતી હોય વાતાવરણથી શું કરે. પણ કહેવાનું હતું એમ કે છતાંય ખેડૂતો માટે કોઈએ લાગણી એટલી બધી દર્શાવી નથી, એ બિલકુલ સત્ય છે. કોઈ પણ સરકાર હોય, મોદીજી સાહેબ બહુ સારા છે સાહેબ. હમણાં મને કહેતા એના કાર્યાલયમાં બોલું એમ કીધું, ફોન આવ્યો મને કે હું મોદીજીના કાર્યાલયમાં વાત કરું છું. મને કે તમારે 2000નો હપ્તો પડે છે? મેં કીધું હા સાહેબ 2000નો પડે છે. ટાઈમ પડે છે? મેં કીધું હા ટાઈમ પડે. તો મને કે હવે તમારું તમને કેવું લાગે એમ. મેં કીધું મને વાહમ ખાજવણી સોળી હોય એવું લાગે. હા આપણને તો એવું જ લાગે ને. કારણ કે એ એક વસ્તુમાં 1 રૂપિયો ચડાવી દે એટલે એવા તો 1000-2000 રૂપિયાનું ખોસ્તા ઉપાડી લે. સરકાર નાખે છે એના અમે ઓલી વાર્તા તમે સાંભળી રહી છે બધાએ કે ગાર્ડનને ભેગા કર્યા કે આજ હાલો બધાય ગાર્ડનને એક ઊનનો ધાબળો આપવાનો છે. હેળામાં તમે ઠરો છો, તમારી હમું આજ સુધી કોઈએ જોયું નહીં. આજકાલે અમારે તમને એક ઊનનો ધાબળો આપવાનો છે. ગાર્ડડા બધા રાજી થઈ ગયા અને ગયા ભાઈ. એ કે આપણને ઊનનો ધાબળો પહેલી વાર જિંદગીમાં ઊનનો ધાબળો અત્યારે લગી કોઈ આપણને આપ્યો જ ને આપણે ભાગશાળી કે આપણને આ માલિક આપણે ઊનનો ધાબળો આપશે. એટલે ગાડડા બધા ગયા તો ગાડડાને ઊનના ધાબળા આપ્યા. પછી આવ્યા તે ગાડડું માથે ઊન નહોતી. સમજી ગયા ને તમે? ગાર્ડનને ખબર નહોતી કે આ ઊને આપણી થઈ છે. તો આ બધી વસ્તુ એવી જ છે. કારણ કે જે બધા મોટી મોટી ગાડીઓ ને એન્ડો અને ફોર્ચ્યુનર ને BMW ને મર્સિડીઝ ને રેન્જ રોવર ને
ઊંચી ઊંચી લક્ઝરીઓ કારમાં જે પણ બધા જલસા કરે છે ને એ આમ જનતાના અને સામાન્ય લોકોની જ કમાણી અને એની મહેનતનું જ ફળ છે. બાકી તમે આપણે નક્કી કરીને બટન દબાવી દઈએ, એ લોકો આપણા ગળા દબાવી દે છે મિત્રો. આ નરું સત્ય છે, કોઈ પક્ષપાતી નથી, હું કોઈના પક્ષમાં વાત નથી કરતો. મને એવું લાગે છે કારણ કે સામાન્ય માણસ રોજ સામાન્ય માણસ રાત દિવસ મહેનત કરવા છતાંય નીસો જતો જાય, સામાન્યપણું નથી મળતું, રોજ ગરીબ થતો જાય. અને પૈસાદાર છે એ મારો દીકરો, જેમ રોડે ખૂટ્યા આટા મારે. રોડે હું ખૂટ્યા દઉં ને ત્યારે મને એક ભાઈની અણહાર આવે, વળગી જાય છે. જે ખૂટ્યાનું હું જોઉં એમાં મને એક વ્યક્તિની અણહાર જ આવે સીધી. વાહ હું એટલે આવું છે. તો મિત્રો આ છે આપણી જાય અને જવા ગયો ખેર રાજકારણ તો ખાલી એક વાત છે. પણ હા, મતદાન કરજો ગમે તે આવે. મોદીજી તો બહુ સારા છે, મોદીજીના હું વખાણ કરી હોય, કારણ કે એક વ્યક્તિથી તાળી નથી પડતી. નીચે બધા કઢી સટા હોય કે નહીં, એ બધી મીંદડીના હાથમાં ખીર હોય તો એ મીંદડી કાંઈ ખાધા વિનાની થોડી રહી, કંઈ ઈમાનદારીથી ન બીજાને અંબાવે, એટલે એવું હોય. પણ હું એમ નથી કહેતો કે આને મત આપો ને આને. તમને એમ લાગે કે આપણા વિસ્તાર માટે આ બહુ સરસ સભ્ય છે તો એને મતદાન ચોક્કસ કરવું, અને મતદાન કરવું આપણો હક છે. અને હું તો એવું જ આહવાન કરી, કારણ કે આપણે જ ભવિષ્ય નક્કી કરવાનું છે. બાકી તમને બોલવાની આઝાદી છે ને, તમને હક માગવાની આઝાદી છે, તો કોઈ પણને તમે લાવો બટન દબાવીને તો તમે તમારા હકો અને તમારી આઝાદી અને તમારા કામ થાય એવી વસ્તુ કંઈક માગી લેજો. બાકી વિશેષ આપણે કંઈ સૂચના આપવાની થતી નથી, અને આપણી પાસે એટલું બધું કંઈ જ્ઞાન છે નહીં કે આપણે કોઈને આપી દઈએ. આ તો તમે મારા મિત્રો છો અને જે હું તમને રોજ આનંદ કરાવું છું, તમે મારા હારે એટલા જોડાણેલા છો, એ બદલ તમારો બધાનો આભાર હું વ્યક્ત કરું છું. ને તમારા હારે આનંદની જ વાત કરવા આવ્યો છું, કોઈને શિખામણ દેવા છો કે આપણી પાસે જ્ઞાન તો આપણે કોઈને શિખામણ દઈએ નહીં, અને સલાહ આપવાનો આપણી પાસે ટાઈમે ને. આ તો આનંદ કરવા આવ્યો અને તમને આનંદ કરાવ્યો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ ચોક્કસ કરજો, બરાબર? નહીં કોઈનો વિરોધ, નહીં કોઈનો વાદ વિવાદ, ખાલી ને ખાલી એક આઝાદ નાગરિક તરીકે આપણે આપણી રીતે આપણે એટલી સમજણ હોય એટલું આપણે બોલવું જોઈએ. તો મિત્રો આ છે આપણી જાહેર, આ છે મારી વાડી, હું અહીંયા જ રહું અને અહીંયા જ જલસા કર્યા કરું. તો બધાને જય માંગલ, જય દ્વારકાધીશ. વિડીયો કેવો લાગ્યો ચોક્કસ લાઇક શેર કોમેન્ટ કરી અને કહેજો.